મહેસાણામાં દૂષિત પાણીના પ્રકોપથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાજપુર ગામમાં બોરવેલમાંથી નીકળી રહ્યું છે કેમિકલયુક્ત પાણી। 28 જેટલા બોરમાંથી લાલ રંગનું દૂષિત પાણી નીકળી રહ્યું છે। દૂષિત પાણીના કારણે લોકો ચામડીના રોગનો ભોગ બન્યાનો દાવો થઈ રહ્યો છે। કંપનીઓ દૂષિત પાણી છોડતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। રજૂઆત છતાં જીપીસીબીએ પગલાં ન ભર્યા હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે। પ્રદૂષણ કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગણી છે। ગામની સમસ્યા કે ખેડૂતોના બોરોમાં લાલ પાણી આવે છે, બધા જ ખેતરોમાં 99% તો, અને લાલ પાણી આવવાથી રોગો, જ્યાં અમારા સરકારી દવાખાના છે ત્યાં કણે રોગો ડૉક્ટરને ખબર જ છે, ડૉક્ટરે કીધેલું છે કે ભાઈ આ પાણીના હિસાબે જ આ ચામડીના રોગો થાય છે અને કેન્સરની સમસ્યા છે। જે રહીએ છે એ બધા માણસોને ખંજવાળ છે, ચામડીના રોગો છે, પછી આ કેન્સરના છે, આ બધા રોગો થાય છે જે રાજપુર ગામની અંદર સારવાર કરી છે, બરોબર। અને પાણી પીવાનું પાણી ક્યાંથી લાવવું, એ પાણી તો પીવા લાયક જ નથી। અને આ પાણી માટે છે ને તે બધા પાણી આરવના પાણી મંગાવીને અને પીવી છે, કોઈ ટેન્કર મંગાવીને પીવે છે, પણ આ બધું ક્યાં સુધી? આ રજૂઆત કરવા છતાંય આનો ઉકેલ નહીં આવતો તો ગરીબ માણસો આનો કેવી રીતના ઉપયોગ કરી શકશે? અમદાવાદ